કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો પાછા ભેગા થયા છીએ આજે ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને. લાસ્ટ લેક્ચરમાં આપણે 4th ચેપ્ટરની એક્સરસાઇઝ ડિસ્કસ કરી હતી અને એમાં આપણે લાસ્ટ સમ સોલ્વ કર્યો હતો 4.14, રાઈટ? તો 4.14 સમ આપણે સોલ્વ કર્યા પછી 4.15 સમ પર જઈએ. એમાં તમને એવું કીધું છે, અ મેગ્નેટિક ફિલ્ડ ઓફ 100 ગોસ is required which is uniform in a region of linear dimension about 10 centimeter and area of cross section about 10⁻³ meter square. The maximum current carrying capacity of a given coil of wire is 15 ampere and the number of turns per unit length that can be wound round a core is at most 1000 turns per meter. Suggest some appropriate design. હવે તમારે મેગ્નેટિક ફિલ્ડ કેટલું જોઈએ છીએ? તો કે મેગ્નેટિક ફિલ્ડ રિક્વાયર્ડ ઇઝ 100 ગોસ. હવે ગોસ છે એ મેગ્નેટિક ફિલ્ડ મેજર કરવાનો જ એક યુનિટ છે, જેનું કન્વર્ઝન તમે કરો ને તો 1 ગોસ ઇઝ 10⁻⁴ ટેસ્લા. ઇટ મીન્સ ગોસ ઇઝ વેરી લેસ ધેન ટેસ્લા. તો આ કેસમાં આપણને આન્સર મળશે 10⁻² ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડનો, રાઈટ? બીકોઝ ગોસ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ટેસ્લા. હવે તમને એવું પૂછ્યું છે, હવે આ કેસમાં જો આપણે સોલેનોઇડ એક ફોર્મ કરવાનો છે તો આપણી પાસે સોલેનોઇડ માટે મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન શું છે? તો કે μ0 ni, આવું ઇક્વેશન છે, રાઈટ? તો આ કેસમાં જો હું ni ને લીડ બનાવું તો B/μ0 થાય. હવે મેગ્નેટિક ફિલ્ડ આપણે કેટલું જોઈએ? 10⁻², એન્ડ μ0 ઇઝ 4π × 10⁻⁷. તો જો હું આ કેલ્ક્યુલેટ કરીશ તો 10⁷ છે એ ન્યુમરેટરમાં જશે, 10⁵ થશે, રાઈટ? ઇટ મીન્સ 1 પછી 5 0 અને એને ડિવાઈડ બાય હું 4π કરીશ ને તો એ આન્સર મને 79, એક્ઝેક્ટ કહું કેલ્ક્યુલેટરમાં આન્સર લઈ આવશો તો એ આન્સર મળશે 7955. The answer will be 7955. It means n અને I નું મલ્ટિપ્લિકેશન ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ 8000 થવું જોઈએ. હવે આ કેસમાં સપોઝ કે આપણને શું કીધું? મેક્સિમમ કરંટ વિચ ધ વાયર કેન બેર ઇઝ 15 એમ્પિયર. હવે રફ એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે એક એસ્ટિમેટ, તમારે એક કન્ફિગરેશન આપવાનું છે. એક્ઝેક્ટ એવું જ હોવું જોઈએ એ આઈડિયલ છે એવું નથી, ઘણા બધા કન્ફિગરેશન પોસિબલ છે, બરોબર? તમારે સપોઝ કે 1 મીટર ક્યુબ વોલ્યુમ કરવું છે તો તમે સ્ફિયર પણ આપી શકો, ક્યુબ પણ આપી શકો, સિલિન્ડ્રિકલ શેપ પણ આપી શકો. તો વોલ્યુમ 1 મીટર ક્યુબ કરવાનું છે. સેમ વેઝ તમારે મેગ્નેટિક ફિલ્ડ 100 ગોસ કરવાનું છે. એમાં નંબર ઓફ ટર્ન્સ, કરંટ પાસિંગ થ્રુ ઈચ ટર્ન, રેડિયસ, ઇટ મીન્સ એરિયા, ઘણું બધું વેરી થઈ શકે. તો આપણે એક એસ્ટિમેટ લઈએ છીએ. હવે સપોઝ કે હું કરંટ છે એ 10 એમ્પિયર સિલેક્ટ કરું. ઇફ આઈ સિલેક્ટ દેટ કરંટ પાસિંગ થ્રુ ઈચ ટર્ન ઇઝ 10 એમ્પિયર, તો આ કેસમાં n ઇક્વલ્સ ટુ શું થશે? 8000 ડિવાઈડ બાય 10. ઇટ મીન્સ આ થઈ જશે 800 ટર્ન્સ પર મીટર. યુનિટ લેન્થની વાત કરીએ તો પર યુનિટ લેન્થ આપણે એવું લખીએ તો પણ ચાલશે, બરોબર? 800 ટર્ન્સ આપણને મળશે. હવે સપોઝ કે હું લેન્થ ઓફ સોલેનોઇડ 0.5 મીટર રાખું તો n ઇક્વલ્સ ટુ શું થશે? નંબર ઓફ ટર્ન્સ અપોન લેન્થ. તો નંબર ઓફ ટર્ન્સ કેટલા થશે? n × l. હવે n કેટલું મળ્યું તમને? 800, અને લેન્થ તમે કેટલી લીધી? 0.5 મીટર. તો આ થઈ જશે નંબર ઓફ ટર્ન્સ 400. તો હું એવું સોલેનોઇડ ફોર્મ કરું છું જેમાં ટોટલ નંબર ઓફ ટર્ન્સ કેટલા છે? 400. કરંટ પાસિંગ થ્રુ ઈચ ટર્ન કેટલું છે? 10 એમ્પિયર. અને લેન્થ ઓફ સોલેનોઇડ હું કેટલું લઉં છું? 0.5 મીટર. આ બધું કન્ફિગરેશન મને 10⁻² ટેસ્લા જેટલું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પ્રોવાઈડ કરવામાં હેલ્પ કરશે. હવે આ જ આન્સર સાચો છે? તો કે ના, એવું કમ્પલસરી નથી. ઘણા બધા પોસિબલ કન્ફિગરેશન છે. ધેટ મીન્સ ધીસ ઇઝ નોટ યુનિક. આ યુનિક નથી, એક ને એક આ જ આન્સર આવે એવું નથી. આપણે કરંટ છે 12 એમ્પિયર લેશું તો નંબર ઓફ ટર્ન્સ ચેન્જ થઈ જશે, તો આપણે લેન્થ પણ ચેન્જ કરવી પડે સોલેનોઇડની.
તો આવા ઘણા બધા પોસિબલ કોમ્બિનેશન છે. જો તમે એની લેન્થ ડિક્રીઝ કરો તો નંબર ઓફ ટર્ન્સ ઇન્ક્રીઝ કરો ને એવું ઘણું બધું કરવું પડે. તો અહીંયા પોસિબલ વેલ્યુમાં જો કરંટ છે એ 15 કરતાં લેસ છે તો કે યસ, નંબર ઓફ ટર્ન્સ છે એ 1000 પર મીટર કરતાં લેસ છે તો કે યસ 800 છે. ઇટ મીન્સ આપણે અત્યારે અલાવેબલ લિમિટમાં છીએ. તો આ આપણું કન્ફિગરેશન પોસિબલી કરેક્ટ છે એવું આપણે ઇમેજિન કરી શકીએ. બરોબર, તો આ આન્સર થશે આપણે સમનો. એના પછી નેક્સ્ટ છે 4.16. હવે 4.16 જે સમ છે એમાં તમને એવું કીધું છે કે for a circular coil of radius r and n turns carrying current I, the magnitude of the magnetic field at a point on its axis at a distance x from its center is given by. હવે આ તો આપણને ઇક્વેશન કંઈક યાદ આવે છે કે નહીં? μ0 ni r સ્ક્વેર અપોન x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર હોલ રેસ ટુ 3/2 અને મલ્ટિપ્લિકેશનમાં 2. યાદ આવે છે આવું કઈ ઇક્વેશન? હવે આ શું હતું તો કે કરંટ કેરિંગ કોઇલ હોય એના સેન્ટરથી જે કરંટ કેરિંગ કોઇલની રેડિયસ કેટલી હોય r અને એના સેન્ટરથી x જેટલા ડિસ્ટન્સે કોઈ પોઈન્ટ ઉપર તમને મેગ્નેટિક ફિલ્ડનું આ ઇક્વેશન છે. બરોબર, હવે આ ઇક્વેશનનો યુઝ કરીને તમારે શું કરવાનું છે તો કે તમને ફર્સ્ટ પૂછ્યું છે શો ધેટ ધીસ રિડ્યુસીસ ટુ અ ફેમિલિયર રિઝલ્ટ ફોર ધ ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ ધ કોઇલ. હવે જો સેન્ટર ઓફ ધ કોઇલ ઉપર તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો x ની વેલ્યુ 0 લેવી પડે. સો બાય ટેકિંગ ઓર કન્સિડરિંગ x ઇક્વલ્સ ટુ 0. હવે x 0 કન્સિડર કરશો તો આ વેલ્યુ 0 થઈ જશે. તો આ ધીસ ઇક્વેશન વિલ રિડ્યુસ ટુ μ0 ni r સ્ક્વેર ડિવાઇડ બાય 2 ઇન્ટુ 0 પ્લસ r સ્ક્વેર. ઇટ મીન્સ r સ્ક્વેરની 3/2 પાવર. તો આ 2 અને 2 કટ થઈ જશે તો આ થઈ જશે μ0 ni r સ્ક્વેર અપોન 2r ક્યુબ. તો r સ્ક્વેર ને r ક્યુબ કેન્સલ થશે. ઇટ મીન્સ r સ્ક્વેર કેન્સલ થશે. તો ઇક્વેશન આપણને મળશે μ0 ni અપોન 2r. તો આ ઇક્વેશન તો બહુ પોપ્યુલર છે કે નહીં? એક યુનિવર્સલ ઇક્વેશન પણ આપણે જોયું હતું μ0 ni અપોન 2r ઇન્ટુ થીટા અપોન 2π. તો આ કેસમાં સર્ક્યુલર લૂપ છે તો થીટા 2π થશે, 2π કેન્સલ થઈ જાય તો μ0 ni અપોન 2r. તો આ તો બહુ જ પોપ્યુલર ઇક્વેશન છે. બરોબર, તો સર્ક્યુલર કોઇલ માટે એના સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ છે એ μ0 ni અપોન 2r ઇક્વેશનથી જ મળે છે. ડિરેક્શન છે એ કરંટની ડિરેક્શન ઉપર ડિપેન્ડ કરે. આપણે કરંટની ડિરેક્શનમાં ફિંગર સ્કલ કરવાની એટલે થંબ આપણને કોઈ પણ એક ડિરેક્શન આપશે. બરોબર, ઇન ધ ડિરેક્શન ઓફ એક્સિસ ઓફ ધ કોઇલ. તો આ થઈ ગયો આપણો 4.16. 4.16માં એક સેકન્ડ સેગમેન્ટ છે બી, જેમાં આપણે પ્રૂવ કરવાનું છે 0.72 μ0 ni અપોન r. એ આપણે નહીં કરીએ, બહુ જ કોમ્પ્લિકેટેડ છે અને એમાં હાયર મેથેમેટિક્સ આવે છે, પૂછાવાની કોઈ જ પોસિબિલિટી નથી. બરોબર, એટલે આપણે એ 4.16 નો સેગમેન્ટ નંબર 2 અત્યારે નહીં કરીએ. બરોબર, ઇન ફ્યુચર આપણો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય, એકદમ કોન્ફિડન્સ આવી જાય પછી આપણે એમાં જાશું. જેવું આપણે ચેપ્ટર નંબર 2માં એક સમનો હાફ પોર્શન પેન્ડિંગ રાખ્યો હતો ને એવી જ રીતે આમાં પણ આપણે 4.16 નો સેકન્ડ પોર્શન છે એ પેન્ડિંગ રાખીએ છીએ. ફર્સ્ટ પોર્શન છે એનો આન્સર બહુ ઇઝીલી આપણને મળી જશે. બરોબર, તો આ નોટ કરી લ્યો એટલે પછી આપણે આગળ વધીએ. બરોબર, ત્યાં સુધી હું આને રબ કરી નાખું. પોઝ કરી અને નોટ કરી લ્યો. ચાલો, એના પછીનો નેક્સ્ટ સમ છે આપણી પાસે 4.17. A toroid has a core which is non-ferromagnetic of inner radius 25 cm and outer radius 26 cm, around which 3500 turns of a wire are wound. If the current in the wire is 11 ampere, what is the magnetic field outside the toroid, inside the core of the toroid, and in the empty space surrounded by the toroid? બરોબર, હવે ગિવન ડેટામાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે નોટ કરી લઈએ. નંબર ઓફ ટર્ન્સ 3500, નંબર ઓફ ટર્ન્સ 3500 એન્ડ કરંટ પાસિંગ થ્રુ ઈચ ટર્ન ઇઝ 11 એમ્પિયર્સ. બાકીનો ડેટા શું છે એ આપણે ડિસ્કસ કરીએ. તો કે તમને ટોરોઇડ આપ્યો છે,
હવે ટોરોઇડ આપણે જે ડ્રો કરતા હતા એ જનરલી આવું ડ્રો કરતા હતા, રાઈટ? જેમાં એક આપણે વાયર છે એ આ રીતે વાઉન્ડ કરતા હતા. યાદ આવતા? આવો ટોરોઇડ હતો આખો, બરોબર. હવે આમાં તમને ઇનર રેડિયસ છે ને એ 25 સેન્ટીમીટર આપી છે અને જે આઉટર રેડિયસ છે ને એ 26 સેન્ટીમીટર આપી છે. હવે ટોરોઇડ માટે જનરલી આપણે શું કરીએ તો કે ટોરોઇડ માટે આપણે આ થિકનેસ છે ને ઇગ્નોર જ કરીએ છીએ, બરોબર. આઈડિયલ ટોરોઇડ આપણે એને જ કીધા છે, બરોબર, જેના માટે આ લેન્થ બહુ જ, જે વિડ્થ છે થિકનેસ બહુ જ લેસ હોય. તો આ આપણી પાસે ટોરોઇડ માટે જો આઉટસાઇડ ધ ટોરોઇડ, ફર્સ્ટ જે છે ને આઉટસાઇડ ધ ટોરોઇડ બી મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ટોરોઇડ વિલ બી 0. વાય? બીકોઝ તમને યાદ હોય તો અહીંયા આપણે એક એમ્પિરિયન લૂપ ઇમેજિન કરતા હતા. એમ્પિરિયન લૂપમાં એમ્પિયર્સ સર્કિટલ લો યાદ છે? એમાં આપણે જેટલો કરંટ ઇનવર્ડ્સ હશે ને એટલો જ કરંટ આઉટવર્ડ્સ હશે, તો ટોટલ કરંટ સરાઉન્ડેડ વિલ બી 0. પછી સેમ વેઝ ઇનસાઇડ પણ એમ્પ્ટી સ્પેસમાં પણ 0 હશે, બીકોઝ જો અહીંયા તમે એક એમ્પિરિયન લૂપ ઇમેજિન કરો તો કરંટ એન્ક્લોઝડ બાય ધ એમ્પિરિયન લૂપ વિલ બી 0. સો A અને C in empty space between or surrounded by this toroid, magnetic field will be also 0 there. So in only one case you will get magnetic field, when you will draw this Amperian loop here. હવે આ કેસમાં તમે એમ્પિરિયન લૂપની રેડિયસ 26 લેશો or 25 લેશો? આપણે નહીં 26 લઈએ નહીં 25 લઈએ, આ કેસમાં એવરેજ રેડિયસ લેશું. એવરેજ રેડિયસ ફોર ટોરોઇડ R equals to R1 plus R2 divided by 2, which is 26 plus 25 divided by 2. So answer આવશે 25.5 સેન્ટીમીટર. અને હવે આપણી પાસે આ કેસમાં મેગ્નેટિક ફિલ્ડ ઇન ટોરોઇડ આવું કંઈક છે μ0 ni. હવે આ કેસમાં n શું છે તો કે નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ. હવે ટોટલ નંબર ઓફ ટર્ન્સ કેટલા છે? n, કરંટ i, અને લેન્થ આવશે તો લેન્થ ઓફ ધ ટોરોઇડ કેટલી થશે તો કે 2πr. પેરિફેરલ ડિસ્ટન્સ યાદ છે ને આવું 2πr, where r will be in this case average radius. સર્કલ હોય, આ સર્કલ છે સર્ક્યુલર ટ્રેક, એની લેન્થ જોતી હોય તો શું કરવાનું? અહીંથી કટ કરીને ખોલી દેવાનું, તો એ પેરિફેરલ ડિસ્ટન્સ થશે ને. એમાં રેડિયસ કઈ લેવાની? નહીં આઉટર નહીં ઇનર, આપણે એવરેજ રેડિયસ લેશું. તો બસ આપણો દાખલો સિમ્પલ છે, આપણો એકદમ સમ સોલ્વ થઈ જશે ઇઝીલી. μ0 4π into 10⁻⁻⁷ into n 3500, કરંટ 11 એમ્પિયર, 2π into રેડિયસ છે 25.5 into 10⁻² ને એનો સ્ક્વેર. તો 2π કટ થઈ જશે તો ન્યુમરેટરમાં 4 રહેશે. બધું જ કેલ્ક્યુલેટ કરશું, 25.5 નો પણ સ્ક્વેર કરશું, 10⁻² નો પણ સ્ક્વેર કરશું, કેલ્ક્યુલેટ કરશું તો તમને આન્સર મળશે, ફાઇનલ આન્સર 3.02 into 10⁻² ટેસ્લા. 3.02 into 10⁻² Tesla. So that will be our answer for the inside portion of toroid. Outside 0. In empty space covered by toroid 0. ખાલી એક જ જગ્યાએ તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે which will be inside the toroid. આ કેસમાં અહીંયા empty સ્પેસમાં 0, આઉટર સ્પેસમાં 0. ખાલી આ જ રિજિયનમાં તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે, બરોબર. and it will લોચા ઉલ્ફત, it will vary as you move from inner radius to outer radius, because તમે તો એવરેજ રેડિયસ લીધી ને. as soon as you move outwards, this r will increase, તો બહુ માઇનોર પોર્શનમાં b will also vary. magnetic field from here to here it will vary in very less amount. so જે કંઈ પણ સોલ્યુશન છે એમાં મેગ્નેટિક ફિલ્ડ આ છે, બટ આપણે એવરેજ રેડિયસ માટે લીધું છે. If you are talking about inner radius to outer radius, it will vary in very less amount. So we will consider
this value only as our answer, right? So એના પછીનો સમ છે આપણી પાસે 4.18. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો આન્સર આપી બતાડીએ, બરોબર. 4.18 એમાં આપણને એવું કીધું છે કે a magnetic field that varies in magnitude from point to point but has a constant direction east to west is set up in a chamber. A charged particle enters the chamber and travels undeflected. એક મેગ્નેટિક ફિલ્ડ છે જેનું મેગ્નિટ્યુડ વેરી થાય છે પણ ડિરેક્શન વેરી નથી થતી, ઈસ્ટ ટુ વેસ્ટ, બરોબર. એટલે મેગ્નેટિક ફિલ્ડનું જે મેગ્નિટ્યુડ છે ને, વેલ્યુ છે એ વેરી થાય છે બટ ડિરેક્શન વેરી કરતી નથી, સેમ છે. એન્ડ ઇફ ધ charge particles enter the chamber and travels undeflected along the straight path with constant speed, what can you say about the initial velocity of the particle? હવે તમને યાદ હોય તો કોઈ એક મેગ્નેટિક ફિલ્ડ હોય એમાં પરપેન્ડિક્યુલર જો કોઈ ચાર્જ એન્ટર કરે તો એની ઉપર Q ઇન્ટુ V ક્રોસ B ને અકોર્ડિંગ આપણે ફોર્સ એપ્લાય કરતા હતા, Q VB sin થીટા, યાદ આવતા હે? અને જો પરપેન્ડિક્યુલર એન્ટર કરે તો એ કયો ટ્રેક ફોલો કરે? સર્ક્યુલર ટ્રેક ફોલો કરે, યાદ છે? આમ ચાર્જ પાર્ટિકલ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય ને એમાં એન્ટર કરે એટલે આખો સર્ક્યુલર ટ્રેક એ મૂવ કરશે. મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ્સ હતું, પાર્ટિકલ આ હતું, આપણે બધું જોઈ ગયા, બરોબર. તો ફોર્સ ક્યારે લાગે મેક્સિમમ? જ્યારે થીટા 90 હોય. અને ફોર્સ 90 છે, સોરી ફોર્સ 0 છે, અનડિફ્લેક્ટેડ છે. અનડિફ્લેક્ટેડ મીન્સ કોઈ ફોર્સ એને એક્ટ કરતો નથી. ઇટ ટ્રાવેલ્સ અંડર નો ઇફેક્ટ ઓફ ફોર્સ ઓર મેગ્નેટિક ફોર્સ. તો ચાર્જ પાર્ટિકલ છે એને વેલોસિટી એ છે, મેગ્નેટિક ફિલ્ડ એ છે, બધું પ્રેઝન્ટ છે છતાં ફોર્સ 0 લાગે. વાય? બીકોઝ એંગલ કેટલો છે? આઈધર 0 ઓર 180. જો એક મેગ્નેટિક ફિલ્ડ હોય એને પેરેલલ ઓર એન્ટી પેરેલલ વેલોસિટી વેક્ટર હોય તો શું થશે? બી ઓલરેડી આ ડિરેક્શનમાં છે, વેલોસિટી પણ સેમ ડિરેક્શનમાં હોય તો sin 0 0, આન્સર 0. સો ઇટ વિલ મૂવ અનડિફ્લેક્ટેડ એન્ડ ધેર વિલ બી નો ચેન્જ ઇન વેલોસિટી. ચેન્જ ઇન વેલોસિટી તો મેગ્નેટિક ફિલ્ડ કરી જ ન શકે. ઇટ કેન ઓનલી ચેન્જ ધ ડિરેક્શન ઓફ ચાર્જ પાર્ટિકલ. ઇટ કેન નોટ ઇન્ક્રીઝ ધ મેગ્નિટ્યુડ. એ તો આપણને ખબર જ છે, બરોબર. તો એ જ કોન્સેપ્ટનો યુઝ થશે સેકન્ડ સ્ટેટમેન્ટમાં. તમને સેકન્ડ સ્ટેટમેન્ટ કંઈક આવું આપ્યું છે. A charged particle enters an environment of a strong and non-uniform magnetic field, varying from point to point, both in magnitude and in direction, and comes out of it following a complicated trajectory. Would its final speed equal to initial speed if it suffered no collisions with the environment? હવે અહીંયા થશે શું? તો કે બહુ કોમ્પ્લિકેટેડ મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા આ ડિરેક્શનમાં છે, આગળ જતા વળી એની ડિરેક્શન ચેન્જ થાય છે, એનાથી આગળ જતા વળી ડિરેક્શન ચેન્જ થાય છે, વળી ડિરેક્શન ચેન્જ થાય છે. બહુ કોમ્પ્લિકેટેડ મેગ્નેટિક ફિલ્ડ છે આ, બરોબર. વેરીઝ ફ્રોમ પોઈન્ટ ટુ પોઈન્ટ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન બોથ. હવે થશે શું? ચાર્જ પાર્ટિકલ એન્ટર કરશે તો ફોર્સ લાગશે, ડિરેક્શન ચેન્જ કરશે, વળી મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે, વળી ચેન્જ થશે, એટલે બહુ કોમ્પ્લિકેટેડ ટ્રાજેક્ટરીથી બહાર આવશે, બરોબર. આ સપોઝ કે એન્ટર થયો હોય અને અહીંયા એ બહાર નીકળે છે તો ટ્રાજેક્ટરી એની કોમ્પ્લિકેટેડ છે. બટ આપણે હમણાં જ શું કીધું? મેગ્નેટિક ફિલ્ડ કેન ચેન્જ ધ ડિરેક્શન ઓફ ચાર્જ પાર્ટિકલ ઓર ટ્રાવેલિંગ ચાર્જ પાર્ટિકલ, બટ ઇટ કેન નોટ વેરી ધ મેગ્નિટ્યુડ ઓફ ઇટ્સ વેલોસિટી. ચાર્જ પાર્ટિકલને મેગ્નેટિક ફિલ્ડ એની ડિરેક્શન ચેન્જ કરી શકે બટ એની વેલોસિટી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ન કરી શકે. એ કોણ કરી શકે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. સો આ કેસમાં તમે એની ડિરેક્શન, એનો પાથ ગમે એટલો કોમ્પ્લિકેટેડ હોય બટ એક વસ્તુ તો શ્યોર જ હશે કે એની વેલોસિટી મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ કરી શકે નહીં. ઇટ કેન નાઇધર ઇન્ક્રીઝ ઇટ્સ વેલોસિટી નોર ઇટ કેન ડિક્રીઝ ઇટ્સ વેલોસિટી. બટ જો એ કોલિઝન કરે તો એ ટ્રાવેલ કરતું હોય ને કોલિઝન કરે કોઈ વસ્તુ સાથે તો એ એનર્જી લોસ કરે ને તો એની વેલોસિટી વેરી થાય. બટ અહીંયા આપણને સ્ટેટમેન્ટમાં ક્લિયર કીધું છે કે ઇટ સફર્સ નો કોલિઝન ઇન એન્વાયરમેન્ટ. કોઈ કોલિઝન થતું જ નથી
તો એની ટ્રાજેક્ટરી બહુ બધી વાર ચેન્જ થશે, ડિરેક્શન બહુ બધી વાર ચેન્જ થશે, બટ ઇનિશિયલ વેલોસિટી તમે શ્યોરલી એક સ્ટેટમેન્ટ તો આપી જ શકો કે ઇનિશિયલ એન્ડ ફાઇનલ વેલોસિટી વિલ બી સેમ બીકોઝ magnetic field cannot change the magnitude of velocity of charge particle. It can only change the direction of the charge particle. બરોબર? તો આ સ્ટેટમેન્ટ સેકન્ડ થયું. થર્ડ સ્ટેટમેન્ટ એવું કહે છે કે એન ઇલેક્ટ્રોન ટ્રાવેલિંગ વેસ્ટ ટુ ઈસ્ટ, ચાલો લખી જ નાખીએ પહેલા, વેસ્ટ ટુ ઈસ્ટ, વેસ્ટ ટુ ઈસ્ટ, enters a chamber having a uniform electrostatic field in north to south direction. North to south. હવે આ કેસમાં સૌથી પહેલા સમજવું શું પડશે, ઈ ચાર્જ પાર્ટિકલ છે, ઇલેક્ટ્રોન છે, ઇટ ઇઝ ટ્રાવેલિંગ ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ. હવે તમે આને વેસ્ટ કહો, આ ઈસ્ટ થશે, રાઈટ? તો નોર્થ સાઉથ ક્યાં આવે? નોર્થ સાઉથ આ રીતે આવશે, બીકોઝ આપણે જો આ રીતે કંપાસને હોલ્ડ કરીને ઊભા હોય તો આ સપોઝ કે વેસ્ટ છે, આ ઈસ્ટ છે, તો નોર્થ ક્યાં આવશે? નોર્થ સાઉથ આ રીતે આવશે, રાઈટ? તો આ કેસમાં શું થશે, જો આ રીતે વેસ્ટ ટુ ઈસ્ટ છે તો અંદર થશે નોર્થ, બહાર થશે સાઉથ. જો આને 3D માં ડ્રો કરવું હોય મારે તો સપોઝ કે આ વેસ્ટ ટુ ઈસ્ટ છે તો આ થશે એને પરપેન્ડિક્યુલર નોર્થ અને આ થશે સાઉથ. ઇટ મીન્સ નોર્થ અત્યારે ક્યાં છે ખબર છે? બોર્ડની અંદર. સાઉથ ક્યાં છે? બોર્ડની બહાર. અને તમને શું કીધું છે કે ઇટ એન્ટર્સ અ ચેમ્બર હેવિંગ અ યુનિફોર્મ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇન નોર્થ ટુ સાઉથ ડિરેક્શન. નોર્થ થી સાઉથમાં. ઇટ મીન્સ જો અહીંયા મારે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇન્ડિકેટ કરવું હોય ને તો એ ડોટ થી ઇન્ડિકેટ થશે. ઇટ મીન્સ એ મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ બોર્ડની બહાર છે. વેલોસિટી આ ડિરેક્શનમાં છે, વેસ્ટ ટુ ઈસ્ટ. ધીસ ઇઝ ફોર એક્ઝામ્પલ લેટ અસ કન્સિડર ઇટ એક્સ કોર્ડિનેટ. તો ઝેડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે ઇન ઝેડ, બોર્ડની બહાર આવે છે ને એ કેસમાં, બરોબર? તો આ કેસમાં તમને એવું કીધું છે કે specify the direction in which a uniform magnetic field should be set up to prevent the electron from deflecting from its straight line path. હવે આ કેસમાં તમારે એક એવું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે કે because of which the resultant force on the particle will be 0. જો અત્યારે આ પાર્ટિકલ છે એને કંઈક ચાર્જ હશે Q અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેઝન્ટ છે તો એની ઉપર QE ફોર્સ પણ લાગશે. અત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અલગ અલગ માર્કરથી આપણે ઇન્ડિકેટ કરીએ થોડીક મજા આવે એટલે, બરોબર? જો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ ડિરેક્શનમાં છે, રાઈટ? ઝેડ. તો હવે થશે શું? ચાર્જ પાર્ટિકલ છે એ ટ્રાવેલ કરે છે વેસ્ટ ટુ ઈસ્ટ. એને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તમારી બાજુ ટુવર્ડ્સ યુ ઇફેક્ટ કરે છે. તો ચાર્જ પાર્ટિકલ જેવો આવશે ને એને ફોર્સ લાગશે ટુવર્ડ્સ યુ બીકોઝ F ઇક્વલ્સ ટુ આપણી પાસે ઇક્વેશન શું છે? F ઇક્વલ્સ ટુ QE. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફોર્સની ડિરેક્શન કઈ ડિરેક્શનમાં હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં. ઇટ મીન્સ ઇન ધીસ ડિરેક્શન ધીસ ચાર્જ Q, ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ, the electric charge will experience a force, electric force, right? હવે તમને એવું કીધું છે કે મેગ્નેટિક ફિલ્ડ તમારે કઈ ડિરેક્શનમાં સેટઅપ કરવું જોઈએ so that the charge particle travels undeflected. હવે undeflected થવા માટે હવે તમને ઇલેક્ટ્રોન કીધું છે. ફર્સ્ટ ઓફ ઓલ તમને અહીંયા એક સ્પેસિફાઈ કરી છે ડિરેક્શન, બરોબર? તો કે ચાર્જ છે ઇલેક્ટ્રોન તમને સ્પેસિફાઈ કર્યો છે. તો આ કેસમાં -Q થશે ચાર્જ, -E. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આ જે ઇલેક્ટ્રિક ફોર્સ છે એ કઈ ડિરેક્શનમાં લાગશે?
તો કે પોઝિટિવ ઝેડમાં નહીં લાગે, નેગેટિવ ઝેડમાં લાગશે, રાઈટ? તો આ કેસમાં શું થશે? એફ ઈ આ ડિરેક્શન, બરોબર. જો ચાર્જ પાર્ટિકલ હોય, પોઝિટિવ હોય, પ્લસ ક્યુ હોય, તો એને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં ફોર્સ લાગે. બીકોઝ અહીંયા શું હશે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એ પોઝિટિવ ચાર્જમાંથી હિંમત થઈને નેગેટિવમાં સબસ્ટેન્ડ થાય. તો આ કેસમાં પોઝિટિવ ચાર્જને ટુવર્ડ્સ નેગેટિવ એટ્રેક્શન થાય, એટલે એને ફોર્સ આ ડિરેક્શનમાં લાગશે. બટ ઇલેક્ટ્રોનને ડિરેક્શન કઈ હોય? ઓપોઝિટ. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડની ઇલેક્ટ્રિક ફોર્સ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શનમાં એપ્લાય થશે. હવે જો તમારે આ ચાર્જને અનડિફ્લેક્ટેડ સેન્ડ કરવો છે, ઇટ મીન્સ એની ઉપર નેટ ફોર્સ 0 થવો જોઈએ. ઇટ મીન્સ force acting on it will be of two type and they both should be equal in magnitude and opposite in direction. તો આ કેસમાં ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ છે ને બે એકબીજાની ઇફેક્ટ નલિફાય કરવા જોઈએ, 0 કરવા જોઈએ. હવે ઇલેક્ટ્રિક ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગે છે એ કન્ફર્મ થઈ ગયું. તો મેગ્નેટિક ફોર્સ એનાથી ઓપોઝિટ જ લાગવું જોઈએ. ઇટ મીન્સ જો ઇલેક્ટ્રિક ફોર્સ નેગેટિવ ઝેડમાં લાગે છે તો મેગ્નેટિક ફોર્સ છે એ ઓબ્વિયસલી શેમાં લાગવું જોઈએ? પોઝિટિવ ઝેડમાં, બોર્ડની બહાર, ઇન ધ નોર્થ ટુ સાઉથ ડિરેક્શન. તો આવા કેસમાં શું થશે? તો કે ઇલેક્ટ્રિક ફોર્સ ઇનવર્ડ્સ લાગે છે. ચાર્જ પાર્ટિકલ મૂવ કેમ કરતું હતું? એક્સ એક્સિસ ઉપર. એને ઇલેક્ટ્રિક, જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, ઇલેક્ટ્રોન છે એટલે એને ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગશે. તો તમારે મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં સેટ કરવું પડે કે એને ફોર્સ આ ડિરેક્શનમાં લાગે? હવે આપણી પાસે ફોર્સનું ઇક્વેશન છે, એમાં ક્યુ વી ક્રોસ બી છે. ઇટ મીન્સ તમારે ફોર્સ કઈ ડિરેક્શનમાં, જો ઇલેક્ટ્રિક ફોર્સ કઈ લાગે છે? બોર્ડની અંદર. તો મેગ્નેટિક ફોર્સ ક્યાં લાગવું જોઈએ? બોર્ડની બહાર. તો આ કેસમાં તમારે શું કરવાનું? તો કે ફર્સ્ટ વેક્ટર છે, ફર્સ્ટ વેક્ટર એની ડિરેક્શનમાં, આ ડિરેક્શનમાં જે પાર્ટિકલ ટ્રાવેલ કરતો હતો, ઇટ મીન્સ વી ઇઝ ઇન ધીસ ડિરેક્શન. તમારે મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં સેટ કરવાનું? જો અપવર્ડ સેટ કરું તો શું થાય? વી ક્રોસ બી. તો ફોર્સ બહાર આવે. ઇલેક્ટ્રિક ફોર્સ કઈ ડિરેક્શનમાં છે? અંદર. મેગ્નેટિક ફોર્સ કઈ ડિરેક્શનમાં આવે? બહાર. બટ વી ક્રોસ બી તમને કોની ડિરેક્શન આપે? તો કે પોઝિટિવ ચાર્જ ઉપર લાગતી હોય નહીં, તો નેગેટિવ ચાર્જ માટે એનાથી તમારે શું કરવાનું? ઓપોઝિટ. ઇટ મીન્સ તો તમારે વી આ ડિરેક્શનમાં હોવું જોઈએ અને બી ડાઉનવર્ડ્સ હોવું જોઈએ. તો પોઝિટિવ ચાર્જને આ ડિરેક્શનમાં ફોર્સ લાગે, નેગેટિવ ચાર્જને એનાથી ઓપોઝિટ લાગે. ઇટ મીન્સ તમારે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ છે ને બી, એ કઈ ડિરેક્શનમાં સેટઅપ કરવાનું છે? તો કે વર્ટિકલી ડાઉનવર્ડ. જો એકદમ સિમ્પલ છે, યેટ ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ. આ વાય ડિરેક્શન છે, આ એક્સ છે ને આ ઝેડ છે, બરોબર. વર્ટિકલી ડાઉનવર્ડ લખ્યું એટલે ઓબ્વિયસલી વાય એક્સિસ જ હોય. તો તમે આને નિરાતે સમજશો તો સમજાઈ જશે. પોઝિટિવ ચાર્જ હોત તો આપણે ઓપોઝિટનો કોઈ મગજમારી થાત જ નહીં. અહીંયા નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન આપ્યો છે ને, ધેટ્સ વાય થોડુંક આવું કોમ્પ્લિકેટેડ થશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડિરેક્શનમાં એને ઇલેક્ટ્રિક ચાર્જ લાગે, ઇલેક્ટ્રિક ફોર્સ લાગે. તો મેગ્નેટિક ફિલ્ડની આપણે વી ક્રોસ બી કરીએ, જનરલી આપણે વી અને ક્રોસ બી કરીએ તો ફોર્સ આ ડિરેક્શનમાં લાગે, પણ એ પોઝિટિવ ચાર્જ નહીં. આપણી પાસે ઇલેક્ટ્રોન છે તો આપણે શું કરવાનું? વી ક્રોસ બી. ફોર્સ લાગવો જોઈએ આ ડિરેક્શનમાં, પણ ઇલેક્ટ્રોન છે એટલે આ ડિરેક્શનમાં લાગશે. ધેટ્સ વાય આપણે વી ક્રોસ બી, બીની ડિરેક્શન કમ્પલસરી ક્યાં આપવી પડે? વર્ટિકલી ડાઉનવર્ડ. તો આ આપણો કોન્સેપ્ચ્યુઅલ સમ છે, બરોબર. નોટ કરી લ્યો પોઝ કરીને. 4.17 એન્ડ 18 બોથ. ચાલો એના પછી આપણી પાસે સમ છે 4.19. એમાં આપણને એવું કીધું છે, એન ઇલેક્ટ્રોન એમિટેડ બાય અ હીટેડ કેથોડ એન્ડ એસોલેટેડ થ્રુ અ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ 2 kV કિલોવોલ્ટ, રાઈટ. પોટેન્શિયલ આપણને આપ્યો છે 2 કિલોવોલ્ટ. એન્ટર્સ અ રિજિયન વિથ અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઓફ 0.15 ટેસ્લા. 0.15 ટેસ્લા. Determine the trajectory of the electron if the field is transverse to the initial velocity. Transverse means theta equals to 90. બે પેરેલલ હોય, V is parallel to B. આ ફર્સ્ટ કેસ છે.
and second case is makes an angle of 30 degree with the initial velocity. It means theta is 30 between V and B. તો આવો કેસ છે. હવે પહેલા સૌથી પહેલા તમને એવું કીધું છે કે it is accelerated through a potential difference of 2 kilovolt. હવે તમને ચેપ્ટર 2 નો એક કોન્સેપ્ટ યાદ હોય તો આપણે આવું લખતા હતા, ડેલ્ટા V equals to delta U upon Q. याद આવતા है? डेल्टा V equals to delta U upon Q. It means તમારે જેટલું પોટેન્શિયલ ડિફરન્સ લઈ આવવું હોય એટલું વર્ક કરવું પડે પર યુનિટ ચાર્જ. ઇટ મીન્સ તમે વર્ક કરો છો એટલે એ એનર્જી થશે. સો ધીસ ઇઝ નથિંગ બટ એનર્જી. હવે સપોઝ કે પોટેન્શિયલ ડિફરન્સમાં એક એન્ડ ઇન્ફિનિટી ઉપર હોય તો VF માઇનસ VI 0 થશે એટલે આ થશે V equals to E upon Q. So energy E equals to Q into V. Charge of the particle and potential difference of the particle. હવે તમને આમાં એવું કીધું છે this charge particle is accelerated. It means એની velocity increase કરી છે. Initially it was steady. તો બધી વેલોસિટી એની પાસે કયા ફોર્મમાં હશે? એનર્જી will be in kinetic energy form. So it will be half mv square. This will be qv. This stands for velocity, this is for potential, right? તો આ કેસમાં આપણી પાસે વેલોસિટી નથી, તો વેલોસિટી ફાઇન્ડ આઉટ કરી લઈએ. સો v square will be equals to qvb 2qv upon m. હવે આમાં આપણને ચાર્જ પાર્ટિકલ છે એ ઇલેક્ટ્રોન કીધો છે, ઇલેક્ટ્રોન એમિટેડ બાય કેથોડ ટ્યુબ, રાઈટ? તો વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન અંડર રૂટ 2 ઇન્ટુ ચાર્જ ઓન ઇલેક્ટ્રોન 1.6 ઇન્ટુ 10⁻⁻19. પોટેન્શિયલ V is 2 kilovolt. It means 2 into 10⁻³ divided by mass of electron 9.1 into 10⁻31 kg. યાદ જ રહી જવું જોઈએ અત્યાર સુધી. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન કેટલો થશે? 1.6 into 10⁻19 કુલમ and mass of electron will be 9.1 into 10⁻31 kg, right? તો આ કેસમાં જો તમે બધી વેલ્યુનો આન્સર ફાઇન્ડ આઉટ કરશો તો તમને વેલોસિટીનો આન્સર છે ને એ આવો કંઈક મળશે, 2.65 into 10⁻7 મીટર પર સેકન્ડ. 2.65 into 10⁻7 મીટર પર સેકન્ડ. આટલી હાઈ વેલોસિટીથી એ 0.15 ટેસ્લાના યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર કરશે. તો આ આખી પ્રોસેસ આપણે શેના માટે કરી? તો કે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે. ઇન જનરલ આપણને વેલોસિટી આપી દે છે, બટ આ કેસમાં આપણને વેલોસિટી નથી આપી. ધેટ્સ વાય વી હેવ ટુ ફાઇન્ડ આઉટ વેલોસિટી ઇન ધીસ વે. હવે તમને શું કીધું છે કે ઇફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ટ્રાન્સફર્સ ધ velocity of the particle, or if the particle enters transfers to the magnetic field, it means angle between V and B will be 90 degree. So first case માં ટ્રાન્સવર્સ વાળા કેસમાં શું થશે? તો કે આ કેસમાં એ સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરશે. યાદ આવે છે? મેગ્નેટિક ફિલ્ડ આવું ઇનવર્ડ્સ હોય અને એક પાર્ટિકલ એન્ટર કરે તો એ સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરે છે. સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરે ત્યારે શું થાય? તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બે સેમ હોય મેગ્નિટ્યુડમાં. ધેટ્સ વાય ઇટ કીપ ઓન રિપીટિંગ ધ સેમ ટ્રાજેક્ટરી વિચ ઇઝ સર્ક્યુલર પાથ. તો આ કેસમાં સર્ક્યુલર ટ્રેકમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ સેમ હશે. હવે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે mv²/r અને મેગ્નેટિક ફોર્સ છે qvb sin 90 આ કેસમાં, રાઈટ? sin 90 is 1. સો વેલોસિટી વન ટાઈમ કેન્સલ થાય છે.
તો આ કેસમાં તમને રેડિયસનું ઇક્વેશન કંઈક આવું મળ્યું હતું. રેડિયસને લીડ બનાવીએ તો mv upon qb. It means mass of the particle, velocity of the particle, charge on the particle and uniform magnetic field. તો બધી જ વેલ્યુ આપણી પાસે છે. માસ ઓફ પાર્ટિકલ ઇલેક્ટ્રોન છે 9.1 ઇન્ટુ 10⁻³ વેલોસિટી આપણને મળી છે 2.65 ઇન્ટુ 10⁻⁷ 2.65 ઇન્ટુ 10⁻⁷ ડિવાઈડ બાય ચાર્જ ઓન ધ પાર્ટિકલ 1.6 ઇન્ટુ 10⁻⁹ એન્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઇન ધ રિજિયન 0.15 ટેસ્લા. તો જો તમે આ વેલ્યુ બધી પ્લોટ કરશો અને આન્સર ફાઇન્ડ આઉટ કરશો તો તમને આન્સર મળશે 1 millimeter. The answer will be 1 millimeter. It means if the velocity of particle is transverse to the magnetic field. જો magnetic field ક્યાં છે બોર્ડમાં અંદર, velocity ક્યાં છે તો કે x ડિરેક્શનમાં. It means velocity in x, magnetic field in z, બે વચ્ચેનો એંગલ 90 થશે એટલે ટ્રાન્સવર્સ થઈ ગયું. તો આ કેસમાં it will form a circular path of radius 1 mm. 1 mm ની રેડિયસના સર્ક્યુલર પાથ ઉપર મૂવ કરશે. તો આ આપણો ફર્સ્ટ સેગમેન્ટ થયો. હવે તમને એવું કીધું છે કે વોટ ઇફ ઇટ એન્ટર્સ એટ 30 ડિગ્રી. વોટ ઇફ ઇટ એન્ટર્સ એટ 30 ડિગ્રી. તો આના માટે તમને યાદ હોય ને તો આપણે એવું કહેતા હતા કે સ્પાઇરલ ફોર્મમાં, સ્પાઇરલ શેપમાં આગળ મૂવ કરશે, યાદ હોય તો. તો આના માટે આપણે એવું કીધું હતું કે જો તમે વેલોસિટી હોય ને એના બે કોમ્પોનેન્ટ થશે. એક વેલોસિટીનો કોમ્પોનેન્ટ હશે એ હશે પેરેલલ કોમ્પોનેન્ટ which will be v cos theta and one component will be perpendicular component which will be v sin theta. યાદ આવે છે? if this is the theta. તો આ કેસમાં શું થતું હતું તો કે પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટના રીઝનથી એ સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરતું હતું અને પેરેલલ કોમ્પોનેન્ટથી આગળ વધતું હતું. યાદ આવતા હે આખી થિયરી? તો આ કેસમાં જે સર્ક્યુલર ટ્રેક પર મૂવ કરશે ધેટ વિલ બી ડ્યુ ટુ પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ. તો આ કેસમાં અગેન સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બે સેમ હશે. તો એ કેસમાં આ થશે mv, બટ આ કેસમાં શું થશે પરપેન્ડિક્યુલર. તો mv સ્ક્વેર અપોન r ઇક્વલ્સ ટુ q v પરપેન્ડિક્યુલર એન્ડ b. રાઈટ? તો આ કેસમાં v પરપેન્ડિક્યુલર વન ટાઈમ, v પરપેન્ડિક્યુલર વન ટાઈમ કેન્સલ થશે. તો r ઇક્વલ્સ ટુ થશે mv પરપેન્ડિક્યુલર અપોન qb. હવે પરપેન્ડિક્યુલર v ઇટ મીન્સ v sin theta એન્ડ qb. તો જો આ બેમાં બહુ ચેન્જીસ છે જ નહીં. અહીંયા mv અપોન qb હતું, અહીંયા પણ mv અપોન qb જ છે. આ કેસમાં એંગલ 90 હતો, ધેટ્સ વાય sin 91 થઈ ગયું, તો mv અપોન qb બની ગયું. કોઈ ચેન્જીસ છે જ નહીં, બરોબર? તો આ કેસમાં તમને રેડિયસ મળશે, સેમ આન્સર આવશે, સેમ આન્સર, ખાલી sin થીટા ઇટ મીન્સ sin 30 એડ થશે. sin 30 કેટલું છે? હાફ. ઇટ મીન્સ જે આન્સર મળ્યો એનો હાફ થઈ જશે. તો 1 mm નો હાફ 0.5 mm થઈ જશે. કાંઈ બહુ લાંબુ કરવાની જરૂરત જ નથી. મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ નથી થતું, વેલોસિટી ચેન્જ નથી થતી, પાર્ટિકલ ચેન્જ નથી થતો. ઇટ મીન્સ ચાર્જ અને માસ પણ સેમ છે. તો ખાલી sin 30 ઇટ મીન્સ 1/2 એડ મલ્ટીપ્લાય કરી નાખશો તો 1 mm ઇન્ટુ 1/2 ઇટ મીન્સ 0.5 mm એ આન્સર મળી જશે આપણને. બહુ લાંબી કેલ્ક્યુલેશન પાછી કરવાની જરૂરત જ નથી. એન્ડ ધીસ પાથ વિલ બી હેલિકલ પાથ. ધીસ વિલ બી ક્યાં લખું? અહીંયા લખું છું આના માટે, બરોબર? આના માટે આ થશે, ઇટ વિલ ફોર્મ હેલિકલ પાથ ઓફ 0.5 mm radius with parallel component of velocity as v cos 30. હવે v નો આન્સર તમને કેટલો મળ્યો છે તો કે v નો આન્સર આપણને મળ્યો છે 2.65 into 10⁻⁷.
અને cos 30 કેટલું થશે તો કે √3/2. હવે તમે √3 ની વેલ્યુ પ્લોટ કરો, ડિવાઈડ બાય 2 કરો અને આ આન્સર ફાઇન્ડ આઉટ કરો તો તમને એ આન્સર મળશે 2.3 × 10⁷ મીટર પર સેકન્ડ. 2.3 × 10⁷ મીટર પર સેકન્ડ. તો આનો આન્સર તમારે લખવો હોય તો ફર્સ્ટ કેસમાં આન્સર શું થશે? That charge particle, if it enters transverse to the magnetic field, it will form a circular track of radius 1 mm. And if it enters at 30° angle, then it will form a path, helical path of radius 0.5 mm, and it will have the parallel component of velocity as 2.3 × 10⁷ meter per second. અને જો હજી ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો આમાં તમે પિચ પણ ફાઇન્ડ આઉટ કરી શકો, બરોબર? તો એ પિચ માટેનું ઇક્વેશન પણ આપણે જોઈ લીધું છે. તમારે કરવી હોય તો તમે પિચ પણ આમાં ફાઇન્ડ આઉટ કરી શકો, જે આપણે એકાદ સમમાં સોલ્વ કર્યું હતું. તો આ થશે આપણો આન્સર, રાઈટ? પિચનું ઇક્વેશન પણ આપણે આપેલું જ છે તમને. તો આ આન્સર થશે 4.19નો, જેમાં ઘણી બધી આપણે પ્રોસેસ કરી અને બધા આન્સર ફાઇન્ડ આઉટ કર્યા, બરોબર? તો નોટ કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો પછી હવે આપણે નેક્સ્ટ સમની વાત કરીએ, જે છે 4.20. એમાં તમને એવું કીધું છે, અ મેગ્નેટિક ફિલ્ડ સેટઅપ યુઝિંગ હેલ્મહોલ્ટ્ઝ કોઇલ્સ is uniform in a small region and has a magnitude of 0.75 Tesla. It means આ રિજિયનમાં તમને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ કેટલું આપ્યું છે? 0.75 ટેસ્લા. In the same region, a uniform electrostatic field is maintained in a direction normal to the common axis of the coils. The narrow, જો તમને શું કીધું છે તો કે આ કોઇલ હોય એની આ એક્સિસ છે, તો એક્સિસની ડિરેક્શનમાં જ કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ હોય. Electrostatic field is, it means electric field is maintained perpendicular to the axis of the coil. It means E and B ની direction perpendicular to each other છે. A narrow beam of charged particles all accelerated through 15 kilovolt enters this region in a direction perpendicular to both the axes of the coils and the electrostatic field. It means જ્યાં એન્ટર થાય છે ને, એ એન્ટર થાય છે કઈ રીતે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બેયને પરપેન્ડિક્યુલર હોય. ઇટ મીન્સ ઇફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન એક્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન વાય, મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇન એક્સ, તો વેલોસિટી વિલ બી ઇન ઝેડ ડિરેક્શન આ કેસમાં, બરોબર? દે આર એસેલરેટેડ થ્રુ વોલ્ટેજ ઓફ 15 કિલોવોલ્ટ, 15 કિલોવોલ્ટ, રાઈટ? If the beam remains undeflected when the electrostatic field is 9 × 10⁻⁻5 volt per meter. Electric field is 9 × 10⁻⁻5 volt per meter. Make a simple guess as to what the beam contains. Why is the answer not unique? હવે પહેલા તો તમને યાદ હોય ને તો આપણે વેલોસિટી સિલેક્ટર આવો એક ટોપિક સ્ટડી કર્યો હતો. વેલોસિટી સિલેક્ટરમાં આપણે શું કરતા હતા, બરોબર? સાયક્લોટ્રોનની પહેલાનો ટોપિક વેલોસિટી સિલેક્ટર છે ને, એમાં આપણે શું કરતા હતા તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બે પરપેન્ડિક્યુલર રાખતા હતા, અને જે વેલોસિટી છે એને બેયને પરપેન્ડિક્યુલર આપણે એન્ટર કરતા હતા. તો શું થતું હતું કે આ બેયના રેશિયો માટે એક વેલોસિટી એવી મળતી હતી જ્યાં શું થતું હતું તો કે આ રેશિયો છે ને એ તમને એ વેલોસિટી આપતો હતો, v = E/b. યાદ આવે છે? તો આ કોન્સેપ્ટમાં આપણે એવી વેલોસિટી સિલેક્ટ કરી શકીએ કે જેના માટે બીમ છે એ અનડિફ્લેક્ટેડ ટ્રાવેલ કરે. અનડિફ્લેક્ટેડ મીન્સ બે મેગ્નેટિક એન્ડ ઇલેક્ટ્રિક ફોર્સ બે એકબીજાની ઇફેક્ટ શું કરે? કેન્સલ કરે. ઇટ મીન્સ દે બોથ આર ઇન ઓપોઝિટ ડિરેક્શન એન્ડ ઓફ સેમ મેગ્નિટ્યુડ. જ્યાં સુધી એ હાયર વેલોસિટી અટેન નહીં કરે ત્યાં સુધી એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે.
But as soon as this ratio is balanced by the velocity of charge particle, then and then only the velocity will be constant and the beam or charge will travel undeflected. તો આ કેસમાં પહેલા તો વેલોસિટી તમને E અને B ના રેશિયો પરથી મળી જશે. E ની વેલ્યુ આપી છે 9 × 10⁻⁵ એન્ડ B નું મેગ્નિટ્યુડ તમને આપ્યું છે 0.75 ટેસ્લા, ઇટ મીન્સ 0.75 × 10⁻⁴. તો આ કેસમાં તમને વેલોસિટીનો આન્સર મળશે, સોરી E ની વેલ્યુ +5 પાવર લેવાનું છે. ટેક્સ્ટ બુકમાં કરેક્ટ કરી નાખજો. E ની વેલ્યુ છે ને આપણે 10⁻⁻⁵ નહીં પણ +5. આ તો બહુ વીક ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય, એટલું નહીં ચાલે વીક. તો અહીંયા જો તમે 9/0.75 કરશો તો તમને આન્સર મળશે 12 × 10⁵. એક જ મિનિટ પાછું વેરીફાઈ કરી લઉં. ટેસ્લામાં જ છે, ઓકે, ગોસમાં નથી. સો ધેટ્સ વાય અહીંયા 10⁻⁴ નહીં આવે. આન્સર કરશું 9/0.75, આન્સર મળશે આપણને 12 × 10⁵ મીટર/સેકન્ડ. વેલોસિટી સોરી આજે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે આપ્યું છે એ ટેસ્લામાં જ છે, ગોસમાં નથી. મારાથી ભૂલ થઈ ગઈ. એટલે અહીંયા ગોસમાં 10⁻⁴ નહીં આવે, ઓનલી 0.75 આવશે અને આન્સર આવશે વેલોસિટીનો આવો. હવે આ કેસમાં ઇટ ઇઝ એસેલરેટેડ થ્રુ વોટ? ઇટ ઇઝ એસેલરેટેડ થ્રુ 15 કિલોવોલ્ટ. ઇટ મીન્સ પાછું સેમ ΔV ઇક્વલ્સ ટુ એનર્જી ડિવાઈડ બાય ચાર્જ. હવે ΔV વોલ્ટેજ કેટલા છે? 15 કિલોવોલ્ટ. એનર્જી કયા ફોર્મમાં હોય? કાઇનેટિક એનર્જીના ફોર્મમાં, ½ mv². અને ચાર્જ કેટલો છે? તો કે ચાર્જ છે Q, અનનોન છે. તો આ કેસમાં શું થશે? માસ પણ અનનોન છે અને ચાર્જ પણ અનનોન છે. બીકોઝ વી ડોન્ટ નો ધેટ વોટ ઇઝ ધ બીમ મેડ અપ ઓફ. એ બીમમાં કયા ચાર્જ પાર્ટિકલ છે એ આપણને ખબર જ નથી, આપણે એનું જ તો ગેસ કરવાનું છે. તો આ કેસમાં હું M/Q, ઇટ મીન્સ માસ અને ચાર્જના રેશિયોને લીડ બનાવું. તો આ કેસમાં જો હું M/Q ને લીડ બનાવીશ ઓર Q/ ચાર્જ અપોન માસને જો આપણે લીડ બનાવીએ, ચાર્જ અપોન માસને જ બનાવીએ છીએ, બરોબર? તો જે તમને સોલ્યુશન આપ્યું છે એમાં ચાર્જ અપોન માસ છે. બેથી આન્સર સેમ જ આવશે, વેરી નહીં કરે, બટ આપણે ચાર્જ અપોન માસને બનાવીએ. તો આ કેસમાં this V stands for voltage and this small v stands for velocity. તો Q/M, ચાર્જ અપોન માસ, Q/M. તો આ થશે V², ડિનોમિનેટરમાં 2 અને વોલ્ટેજ V. સો this will be V²/2 કેપિટલ V. બે ચેન્જ મેં બે ડિફરન્ટ ઇન્ડિકેટ કર્યા છે. સો આ V થશે 12 × 10⁵ એનો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2 × વોલ્ટેજ કેટલા છે? તો કે 15 કિલોવોટ, ઇટ મીન્સ 15 × 10⁻³ તો તમને Q/M, ઇટ મીન્સ ચાર્જ અપોન માસનો રેશિયો મળશે 4.8 × 10⁻⁷. 4.8 × 10⁻⁷. ચાર્જ ઇઝ મેઝર્ડ ઇન કુલમ, માસ ઇઝ મેઝર્ડ ઇન kg. તો આ તમને રેશિયો મળશે 4.8 × 10⁻⁷ કુલમ્બ/kg. જો હું અહીંયા પ્રોટોનનો ચાર્જ લઉં ને પ્રોટોનનું માસ લઉં તો આવું આન્સર નહીં આવે. જો અહીંયા આપણી પાસે પોપ્યુલરલી નોન કોના ચાર્જ અને માસ છે? તો કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, બરોબર? તો જો ન્યુટ્રોન તો નહીં જ આવે, બીકોઝ ઇટ ઇઝ ચાર્જલેસ, એટલે Q 0 થઈ જાય એનો. તો Q/M માટે મારી પાસે બે પોપ્યુલર ઓપ્શન છે, ઇલેક્ટ્રોન ને પ્રોટોન. આ બેનો હું આન્સર ફાઇન્ડ આઉટ કરીશ ને તો આ આન્સરને મેચ નહીં કરે. સો ધેટ્સ વાય હું જઈશ ડ્યુટેરોન પાસે, બીકોઝ ડ્યુટેરોનનો ચાર્જ છે ને એ પ્રોટોનના ચાર્જ જેટલો હોય, બટ ડ્યુટેરોનનું માસ છે ને એ 2 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન હોય.
આ વસ્તુ આપણી માટે ન્યૂ ઇન્ફોર્મેશન છે ને આગળ ડ્યુટેરોન બહુ આવશે, બરોબર. અત્યારે આપણી માટે નવું છે. તો ડ્યુટેરોન માટે ચાર્જ છે એ પ્રોટોન જેટલો હોય અને એનું માસ છે એ 2 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન હોય. આવું શું કામે એ આપણે ફિઝિક્સના પાર્ટ 2માં બહુ ડિટેલમાં સ્ટડી કરશું. જ્યારે ન્યુક્લિયસ ચેપ્ટર, એટમ એન્ડ ન્યુક્લિયસ ચેપ્ટર આવશે ત્યારે આપણે બહુ ઇન ડિટેલ આની સ્ટડી કરશું. અત્યારે આપણે એક્સેપ્ટ કરી લઈએ. તો આ કેસમાં જો હું ડ્યુટેરોન માટે Q/m ફાઇન્ડ આઉટ કરું તો this will be E and 2 mp, mass of proton 2 times. So 1.6 into 10 raised to minus 19 and 2 into mass of proton 1.67 into 10 raised to minus 26. mass of proton પણ આપણને યાદ હોવું જોઈએ. તો જો હું આ બે વેલ્યુ પ્લોટ કરીશ 1.67 into 10 raised to minus 27, રાઈટ, અને ચાર્જ તો 1.6 into 10 raised to minus 19 છે. જો હું કેલ્ક્યુલેટ કરીશ તો મને આન્સર મળશે 4.8 into 10 raised to 7 કુલમ્બ પર કેજી. ઇટ મીન્સ આ જે મને રેશિયો મળ્યો ને Q/m ફોર ડ્યુટેરોન એ સેમ મળ્યો છે આ કેસ માટે. ઇટ મીન્સ ધ બીમ ઇઝ મેડ અપ ઓફ ડ્યુટેરોન પાર્ટિકલ્સ. ડ્યુટેરોન્સનું બીમ છે જે ટ્રાવેલ કરે છે અનડિફ્લેક્ટેડ. હવે શું આ એક જ પોસિબિલિટી છે, આવા બીજા કોઈ પોસિબિલિટી નથી? તો કે આવી બીજી પોસિબિલિટી પણ છે. હિલિયમ પ્લસ પ્લસ 2 ટાઈમ્સ પ્લસ, ઇટ મીન્સ હવે આ બધાનો મિનિંગ શું છે ને એ આપણે સ્ટડી કરશું. તમે કેમેસ્ટ્રીમાં કદાચ સ્ટડી કરી જ ગયા હશો, બરોબર. બટ નેક્સ્ટ આપણે પાર્ટ 2માં આનું સ્ટડી કરશું. હિલિયમ એન્ડ લિથિયમ 3+. આ બેની કન્ફિગરેશન, ઇટ મીન્સ આ બે માટે પણ ચાર્જ અપોન માસ રેશિયો છે ને એ સેમ જ આવશે. તો ધીસ આન્સર ઇઝ નોટ યુનિક. તમે ડ્યુટેરોનનો આન્સર આપી શકો બટ ધેટ ઇઝ નોટ યુનિક. He++ and Li ટ્રિપલ+ પણ આન્સર આવી શકે સેમ ક્વેશ્ચન માટે, બરોબર. આ સેમ કેરેક્ટરિસ્ટિક જે જોવા મળે છે ડ્યુટેરોન, હિલિયમ એન્ડ લિથિયમ ત્રણેય માટે તમને જોવા મળી શકે, બરોબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. જે કંઈ પણ આપણે સમ સોલ્વ કર્યા એ બધા જ તમારે હોમવર્કમાં લખી અને મને સેન્ડ કરવાના છે, બરોબર. કંઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ મેસેજ કરી શકો છો. તમારામાંથી ઘણા બધાને એમ છે કે સર કેમ કંઈ નવી વાત નથી કરતા, ભણાવવા જ કરે છે. તો નવી વાત હમણાં પોસિબલ નથી થતી, પણ હું ઘણી બધી વસ્તુ મારા ફેસબુકના પેજ પર શેર કરું છું. તો તમે મારું ફેસબુકનું પેજ કદાચ વિઝિટ કરતા હોય, તમારામાંથી ઘણા બધા લોકો કરે છે અને કોમેન્ટ પણ કરે છે ઓર મને પર્સનલ મેસેજ કરે છે. તો તમે મારા ફેસબુક પેજ ચેક કરી શકો છો. એમાં હું કંઈક ને કંઈક આવી ઇન્ફોર્મેશન શેર કરતો હોઉં છું, બરોબર. તો આ વસ્તુ તમે જેટલા સમ્સ આપણે સોલ્વ કર્યા એ હોમવર્કમાં તમે સેન્ડ કરો મને. કંઈ પણ ડાઉટ હોય તો કોલ મેસેજ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.